પ્રધાનમંત્રી આવાસ યોજના તો ગરીબો માટે છે, પરંતુ હવે ગુજરાતમાં ધારાસભ્યના દીકરા પણ આવા આવાસમાં રહેવા માટે તલપાપડ થાય છે। કાલાવડના ધારાસભ્ય મેઘજી ચાવડાનો પુત્ર મોહિત ચાવડા, જેણે પ્રધાનમંત્રી આવાસ યોજનાના નિયમોને નેવે મૂકીને લાભ મેળવ્યો, એવા આક્ષેપ થઈ રહ્યા છે કે એમએલએના પુત્રએ ધ્રોલના ખારવા રોડ પાસે આવાસ યોજનાના મકાન પાસ કરાવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। ગુજરાતમાં મનરેગા કૌભાંડ બાદ હવે ધારાસભ્યનો દીકરો પણ ગરીબ બનીને લાભ લેતો હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે। રાજ્યમાં તંત્રની નિષ્ક્રિયતા અને રાજકીય દબાણ વચ્ચે ખુલ્લેઆમ આ બધું જ થવા લાગ્યું છે કે એક ધારાસભ્યનો દીકરો પોતાના માટે ગરીબો માટે ફાળવાતા આવાસ હવે પોતાના નામે કરાવી રહ્યો છે। પ્રાથમિક તબક્કે સામાજિક લોકમુખે એવું સાંભળવા મળ્યું છે કે ધારાસભ્યના સુપુત્રએ આવાસ યોજનામાં મકાન બનાવેલું છે, જે એક ખૂબ જ શરમજનક બાબત વિષય છે। શું ગુજરાત સરકારના જવાબદાર કર્મચારીઓએ ધારાસભ્ય આગળ ઘૂંટણિયા બેસીને નિયમોનો નેવે મૂકીને આવાસ યોજનાની સહાય પ્રાપ્ત કરાવેલી છે કે શું છે? એ ખરેખર તપાસનો વિષય છે। કહેવા માંગુ છું અને ભાજપ સરકારને કહેવા માંગુ છું કે ધ્રોલ તાલુકામાં 40 ગામ આવેલ છે, 400 થી વધુ પરિવાર એવા છે કે હાલમાં વરસાદનું જે મોસમ આવે છે તે કાગળ ઢાંકીને રહેશે, તો એવા પરિવારનો લાભ ધારાસભ્ય શ્રીના દીકરાઓ લઈ જાય છે। ધ્રોલની અંદર નગર પંચાયતમાં જે આવાસ યોજનાના મકાન બનાવે છે કે એ ધારાસભ્યના છોકરાઓ પણ ના નામના મકાન બનાવે છે અને 25-25 લાખની ગાડીઓ કરે છે। એ લોકો આવા સહાય લે છે તો નાના માણસો ક્યાં જાય કે નાના માણસોને બનાવવો હોય ત્યારે 50 જાતના કાગળિયાઓ માંગતા હોય છે।